ગાંધીનગરમાં ભાજપના નવા સંગઠનના આગેવાનોની બેઠક મળી છે। કમલમમાં પ્રદેશ સંગઠનના નવા આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખની આ બેઠક નવનિયુક્ત અને જૂના હોદ્દેદારોની સંયુક્ત બેઠક છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં બેઠકનું આયોજન। તો નવનિયુક્ત અને જૂના હોદ્દેદારોની આ સંયુક્ત બેઠક, સીએમ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં બેઠક, નાયબ મુખ્યમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખની હાજરીમાં બેઠક શરૂ થશે થોડીક જ વારમાં। ગાંધીનગરમાં ભાજપના નવા સંગઠનના લોકો સાથેની આ બેઠક, પ્રદેશ સંગઠનના નવા આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખની આ બેઠક, તો નવનિયુક્ત અને જૂના હોદ્દેદારોની આ સંયુક્ત બેઠક યોજાય છે। બેઠકમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવશે। હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, જૂના અને નવનિયુક્ત લોકોની સાથેની આ બેઠક છે, ખૂબ મહત્વપૂર્ણ। આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ શકે છે? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે પ્રથમ તો નવા જે હોદ્દેદારો છે, જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ પ્રમુખ છે, તેઓ સાથેની આ બેઠક પ્રથમ યોજાવાની છે। સ્વાભાવિક છે કે આ બેઠકમાં નવી ટીમની જે રોડમેપ છે એ રોડમેપની ચર્ચા વિચારણા કરવામાં આવશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી માર્ગદર્શન આપશે અને સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે આવી રહી છે, તેના પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા થશે। આ બેઠક પૂર્ણ થયા બાદ સીધી રીતે જોવા જઈએ તો બીજી જે બેઠક છે એ જૂના હોદ્દેદારો અને નવા હોદ્દેદારો જે છે એમની સંયુક્ત બેઠક યોજવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ બેઠકમાં જે જૂના હોદ્દેદારો છે તેમને માનભેર વિદાય આપવામાં આવશે અને નવી ટીમ સાથે જે તાલ મિલાવવાનો છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગ્રાઉન્ડમાં બંને સાથે રહીને કામ કરી શકે એ દિશામાં માર્ગદર્શન આપવામાં આવશે। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, તમામ લોકો હાજર રહેશે અને જૂની અને નવી ટીમ માત્ર ભાજપની ટીમ છે એ પ્રકારે કામગીરી કરે એ દિશામાં તેમને માર્ગદર્શન આપવામાં આવશે। જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આ બેઠક કે જેની શરૂઆત થવા જઈ રહી છે, નવા હોદ્દેદારોની સાથે જૂના હોદ્દેદારો છે તે બંનેની આ સંયુક્ત બેઠક યોજાશે। તેમને માનભેર વિદાય આપવામાં આવશે, સાથે નવા લોકો સાથે કઈ રીતે કામ કરવું, તાલમેલ સાથે તેની પણ અહીંયા ચર્ચાઓ કરવામાં આવશે। ભાજપ પ્રદેશની નવી ટીમમાં મહામંત્રી તરીકેનો સીધો હોદ્દો પ્રશાંતભાઈને મળ્યો છે। પ્રશાંતભાઈ, જે પ્રકારે પ્રમોશન થયું છે એ પ્રમોશનને તમે કેવી રીતે જુઓ છો અને તમે શું માનો છો? પ્રથમ તો હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નબીનજી, રાજ્યના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી અને રાજ્યના ઉપમુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા શિષ્ટ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે યુવા મોરચાના એક કાર્યકર્તાને આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે। આ જવાબદારી ગત 5 વર્ષ જે યુવા મોરચાના બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશની જે યુવા મોરચાની ટીમ છે એને જે કરેલી મહેનત છે અને આ મહેનતનું પરિણામ ફળ છે, ત્યારે એ યુવા મોરચાના દરેક કાર્યકર્તાઓ અમારી જે ટર્મ હતી, અમારો જે કાર્યકાળ હતો એ ખૂબ સારી રીતે કાર્યક્રમથી લઈને ખૂબ સારી રીતે કામ કર્યું છે, એનું પરિણામ આજે મને ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી બનાવ્યો છે અને આવનાર સમયમાં પણ પૂરી તાકાતથી બધા જ કાર્યકર્તાઓ કામે લાગીને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એ પ્રકારનું કામ કરે। પ્રાયોરિટી મહામંત્રી તરીકેની શું હશે તમારી પ્રાયોરિટી શું? આજે બેઠક છે પછી ચોક્કસ પ્રાયોરિટીના પરિપ્રેક્ષમાં વાત છે। સ્વાભાવિક છે કે યુવા મોરચામાંથી સીધી રીતે પ્રદેશ મહામંત્રી બન્યા છે એટલે પ્રશાંત કોરોટનો ગુસ્સો જોઈ શકાય છે। કેમેરામેન સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર થઈ ચૂકી છે, એમાં ખાસ કરીને 2 પૂર્વ મંત્રીઓ પણ સાથે સીધી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે। સાહેબ, તમારા મોરચાના પ્રમુખ તરીકે બનાવ્યા છે અને સીધી રીતે કમબેક થયું છે અને કેવી રીતે તમે પ્રથમ જોવો છો? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગુજરાતના આપણું ગૌરવ એવા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી
તેમજ આપણા સંગઠનના આપણા સૌના માર્ગદર્શક એવા આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી મોરચાના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક કરવામાં આવી છે એ બદલ હું સમગ્ર મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે ગુજરાતમાં આદિવાસી સમાજ એ આમ જોવા જઈએ તો ખૂબ મોટો સમાજ છે. 1 કરોડ કરતાં વધારે એની જનસંખ્યા છે અને એમાં મને ભારતીય જનતા પાર્ટીનું કામ સોંપવામાં આવ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં છેવાડાના ગામ સુધી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પહોંચાડવાનું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ આવનાર દિવસોમાં ચોક્કસ કરીશું. સાહેબ, અત્યારે આદિવાસી સમાજમાં ખાસ કરીને ચૈતર વસાવાથી જે પ્રકારનું બવંડર આખું ઊભું થયું છે એને તમે ટેકલ કરવા માટે અને સમાજને એક કરવા માટે અને પાર્ટી તરફ વાળવા માટેના શું પ્રયત્નો છે તમારા? મિત્રો, એમની પાર્ટી અલગ છે, અમારી પાર્ટી અલગ છે. એમનું કામ જુદું છે, અમારું કામ આદિવાસી સમાજ સુધી શિક્ષણ પહોંચાડવાનું, આદિવાસી સમાજ સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડવાની. અમારું કામ આદિવાસી સમાજના ગામડાઓ સુધી રસ્તા પહોંચાડવાનું અને રાષ્ટ્રભક્તિનું કામ, રાષ્ટ્રને વિકાસના માર્ગે લઈ જવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીનું છે. આભાર. ખાસ કરીને જયદ્રથસિંહ, આપની પણ કમબેક થયો છે. મંત્રીમંડળમાં મંત્રી તરીકે હતા અને ત્યાર પછી લાંબા સમય પછી પાછા સંગઠનમાં આવ્યા છો. કેવી રીતે તમે એને જોવો છો? પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું. ભૂતકાળમાં બી સંગઠનમાં કામ કર્યું છે. જ્યારે અત્યારે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડાજી, નીતિનજી, આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, રત્નાકર સાહેબ, બધા અને સમગ્ર મોવડી મંડળ જે મને જવાબદારી સોંપી છે સંગઠનની અંદર. ભૂતકાળમાં બી મેં એક કાર્યકર્તા તરીકે કામ કર્યું છે, સંગઠન હોય કે સરકાર હોય. આજે પણ એક કાર્યકર્તા તરીકે બધા જ કાર્યકર્તાઓને સાથે રાખી અને એક કાર્યકર્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્ય તરીકે બધાની સાથે રહીને કામ કરીશું. કમબેક જે રીતે થયું છે, કારણ કે આ વખતે નવી ટીમ છે, એમાં ઘણા બધાનું કમબેક છે ને તમે કેવી રીતે જુઓ છો? રાજકારણનો કયો સંદેશો છે? સીધો છે? કમબેકનો કોઈ પ્રશ્ન જ નથી. મેં આપને કીધું કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે, અત્યારે બી કાર્યકર્તા તરીકે કામ કરતો રહ્યો છું અને અત્યારે બી જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે બી એક કાર્યકર્તા તરીકે કામ કરું. કાર્યકર્તા ક્યારેય મળતો નથી, એટલે કમબેકનો કોઈ પ્રશ્ન જ નથી. એક કાર્યકર્તા તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે, આજે કરું છું અને ભવિષ્યમાં કરતો રહીશ. આભાર. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પૂર્વ મંત્રીઓ સંગઠનમાં કમબેક થયું છે એ ચોક્કસ એવું કહી શકાય કે તેમને એક નવી જવાબદારી મળી છે અને તેઓ વહન કરવા માટે તૈયાર છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.